પ્રથમ વાત કરીએ તો સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઈ સામે વધુ એક ગુનો નોંધાયો છે। જેલ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે સેપરેટ બેરેકમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે। ચોંકાવનારી બાબત એ છે કે મોબાઈલના ત્રણેય ભાગો અલગ અલગ જગ્યાએ છુપાવવામાં આવ્યા હતા। મોબાઈલ દરવાજા સાથે ચુંબકથી ચોંટાડેલો હતો। બેટરી નકુચાની પાછળ હતી, જ્યારે એક સિમ કાર્ડ તેના સ્વાસ્થ્ય માટે વપરાતા ઇન્હેલરમાં છુપાવેલું હતું। આ ઘટના બાદ સચિન પોલીસ મથકે ગુનો નોંધી જેલની સુરક્ષા વ્યવસ્થા અને ફોન અંદર ઘુસાડનાર મદદગારો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો, મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો। ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી, એ પણ મળી આવી। અને નારાયણ સાંઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો, એટલે બેરેક નંબર 1, એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા, એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું। તો સહયોગી સાહિસ આપણી સાથે જોડાયા છે। સાહિસ, શું જાણકારી જેલમાંથી જે રીતે ફોન મળી આવ્યો છે તેને લઈને? બિલકુલ થી ચોક્કસપણે સુરતની લાજપોર જેલ અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે અને સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે લાજપોર જેલની અંદરથી કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે। ત્યારે જે આરોપી નારાયણ સાંઈ છે તેમના બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યો હતો, સિમ કાર્ડ મળી આવ્યા હતા અને બેટરી મળી આવી હતી। 3 વસ્તુ મળી આવતાની સાથે જ સચિન પોલીસ સ્ટેશનની અંદર ગુનો પણ જે છે તે નોંધવામાં આવ્યો છે। નારાયણ સાંઈના સેપરેટ બેરેક નંબર 1 ની ગોલીમાંથી મોબાઈલ મળી આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ મોબાઈલ હોવાની માહિતી અત્યારે જે રીતના સામે આવતાની સાથે જ લાજપોર જેલના સ્ક્વોડની ટીમને જે છે તે માહિતી આપવામાં આવી હતી। લાજપોર જેલની સ્ક્વોડની ટીમ તાત્કાલિક ધોરણે સરપ્રાઇઝ ચેકિંગ કરતા મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને મોબાઈલ ફોન દ્વારા